શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર ગુરુવારે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગી અગ્રણીઓએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના આક્ષેપો કર્યા હતા. ગુજરાતની વર્તમાન ભાજપા સરકારે શિક્ષણના ક્ષેત્રનું વ્યાપારીકરણ કર્યું છે અને જેના કારણે ગુજરાત સમગ્ર દેશમાં શિક્ષણના ક્ષેત્રે છેક 18માં ધકેલાયું છે. શિક્ષણનું ખાનગીકરણ કરીને સરકારે આમ જનતાને ત્રાહિમામ પોકારાવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં શિક્ષણ બચાવો અભિયાન સાથે કોંગ્રેસ આંદોલન છેડશે તેવો હુંકાર કોંગી અગ્રણીઓએ આ પત્રકાર પરિષદમાં ભર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જે પરિસ્થિતિ છે એ ખૂબ ગંભીર છે. ભ્રષ્ટાચાર હોય, શિક્ષણની ગુણવત્તા હોય, જે પ્રકારે એપોઇન્ટમેન્ટ હોય કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા જે પ્રકારે લૂંટ થતી હોય, આ સિવાય તમામ પ્રશ્નો બાબતે ચિંતા વ્યક્ત કરી સમગ્ર ગુજરાતના તમામ શહેરોમાં આંદોલન કરવાના ભાગરૂપે શિક્ષણ બચાવો અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. એના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં આજે અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમારા આગેવાનો સાથે ચર્ચા કરી શિક્ષણ બચાવો અભિયાનની શરૂઆત કરીએ છીએ. આપ જાણો છો કે જે પ્રકારે ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ છે, આપ શાળાઓની વાત કરો, કોલેજોની વાત કરો, યુનિવર્સિટીની વાત કરો, છેલ્લા 35 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન, એમાં એક પણ સરકારી કોલેજ, યુનિવર્સિટી કે સ્કૂલ ખોલવામાં આવી નથી. ટોલટેક્સ જેવી સેલ્ફ ફાઇનાન્સ જેનું બર્ડન સામાન્ય નાગરિક અને નાગરિકો પર પડે, એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જ ખોલવામાં આવી છે, જે ખરેખર ખૂબ ગંભીર બાબત છે. એ સિવાય સરકાર મોટી મોટી વાતો કરતી હોય કે વાંચશે ગુજરાત, રમશે ગુજરાત અને શિક્ષણની ગુણવત્તાની વાત કરતા હોય તો આપ આંકડા જોશો તો ખૂબ ચોંકાવનારા છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગમાં જાઓ કે તમામ રિપોર્ટની અંદર જે પ્રકારે શિક્ષણની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. ગુજરાત કોઈ પણ જગ્યાએ નંબર 1 નથી. શિક્ષણની ગુણવત્તામાં પણ આપણો 18મો નંબર છે. તમે સ્કૂલોની વાત કરો તો અત્યારે સ્કૂલો બંધ થતી જાય છે સરકારી. હમણાં જે કેન્દ્ર સરકારના એક રિપોર્ટમાં આવ્યું કે 2996 શાળાઓમાં એક જ શિક્ષક છે. 42,000થી વધારે શાળાઓમાં એક ઓરડા છે ને ઓરડાની ઘટ છે. 40,000 શિક્ષકોની ભરતી બાકી છે. યુનિવર્સિટીઓમાં તો કલ્પના જ નથી કરી શકતા. જે પ્રકારે કોમન એક્ટ આવ્યા પછી ગુજરાતની અંદર યુનિવર્સિટીઓની અંદર સરકારે જે પ્રકારની ભરતી કાયમી થવી જોઈએ એની જગ્યાએ એડહોક અને કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કરીને શિક્ષણનું ધનોત્પન્ન કરી દીધું છે. ભ્રષ્ટાચારની તો વાત જ કરી શકતા નથી. વાઇસ ચાન્સલરોની નિમણૂકો જે પ્રકારે કરવામાં આવી એમાં ખૂબ ચોંકાવનારી બાબતો છે. હમણાં સુરત, વડોદરા ખાતે જે વિજય શ્રીવાસ્તવ કરના વાઇસ ચાન્સલરની ડિગ્રી જ ખોટી છે, જે આજના પેપરના માધ્યમો પણ આવ્યું છે. એસપી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો તો ખોટી ડિગ્રીવાળો વ્યક્તિ બેસી ગયો છે. એના પર ધારાધોરણો પ્રમાણે નિમણૂકો થતી નથી. ફક્ત રાજકીય નિમણૂકો કરી ભ્રષ્ટાચારને પ્રાધાન્ય અને શિક્ષણની ગુણવત્તા ઓછી કરી ગુજરાતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ માટે અમે શિક્ષણ બચાવો અભિયાન સમગ્ર ગુજરાતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં થશે અને તમામ શિક્ષણના પ્રશ્નોને અમે પ્રજા વચ્ચે ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કરીએ.